સાડી સાંજના અંબર ગાજે ને મેઘડંબર ગાજે માતેલા મોરલા ને ટવકા બોલે. એ પણ સાયકડી આ બાજુ જો. હે કાગડી બેન તમે શું કરવા ગાસીએ ચડ્યા છો? એ પણ સાયકડી એમાં એવું હતું મેં રસોઈ કરી લીધી ને વરસાદ આવે એમ હતો મેં કીધું લાઈને હામેનો લઈને જરાક અગાસી વારી આવું હતી અગાસીએ ચડી હતી તને દેખી એટલે તને રાડ પાડી. ઠીક તો હું એટલે જ ચડી હતી મેં કે જોઈ આવું અગાસીએ બહુ કચરો નથી ને નકર વારી વારી આવું એમ એટલે હારું લેતો હવે હું વારી નાખું વરસાદ તો હમણાં આવે એમ જ લાગે છે. તે હારું લ્યો ને કાગડી બેન હું નીચે જ જાઉં છું હવે. વરસ મેઘરાજા તારા ખજાને ક્યાં ખોય છે પણ હું અગાસી વારી લઉં ને પછી આવજે હો. હું સિંટુડાને પપ્પાને કહેતી હતી કે આવડું બધું મકાન ન કરાય પણ મારું માને નહીં ને તઈને માર ખડકી દીધા. હવે આ વારવું સોરવું તો ખરી ને અને કામવાળા રાખવાનું કહું છું તો એમ કે પૈસા નથી હવે કામવાળાને કહો એટલે એમ કે જાતે કામ કરો તો શરીરે હારા રહીએ. અને વરસાદે મેં વારી ન લીધું એ પેલા ખાબાઈ કો લાય હવે મને જટ વારીને ભાગવા દે. ઓય માં જાજો વરસાદ આવ્યો હવે વઈ જવા દે હેઠે નકર પલરીસ તો વળી માંદી પડી છે તો માંડ હમણાં હાજી થઈ છે. પાછું ગામડેથી કોઈ આવતોય નથી કામ કરાવવા આપણે માંદા હોય તો કોઈ એમય ન સમજે કે હાલો 2 દી તો કામ કરાવવા જાય. આપણે કહી એટલે એમ કે અહીંયા મોસમ હાલે છે અહીંયા મોસમ હાલે છે નવરાઈ નથી લે. હાય વરસાદમાં પલરી ગઈ હતી નાઈ લીધું ને કપડાં બદલી લીધા અને માથે સરસ ચક્કી વાર લીધી. હાલો હવે કંઈક રાંધવાને વિચારવું જો હે ને. સાયકલ મારી સોનાની સાયકલ. મારા સોનાની સાયકલની વાતો કરે અહીં તો હોનાની બંગડી કે વીટી કાંઈ નથી જડતો ને કઈ એટલે એમ કે પગારે કઈ વળી પાછું કઈ એટલે એમ કે ચીરા વેચશું તઈએ અને ખૂટતું જ નથી કઈ વાયદા દેવાનું. કોઈ વાલો કઈ એના જેવું થોડું થવાય છે આપણે રાંધવું તો જો હે ને કઈક હાલ હવે ફ્રીજમાં જોઈ લો શું પડ્યું છે ફ્રીજમાં કઈ. ફ્રીજમાં ટમેટા મરચા સિવાય કાંઈ નથી અટાણે શું રાંધવું મારે. હાલો સિંટુડાને પપ્પાને પૂછી જો શું ખાવું છે એને. હાલો સિંટુના પપ્પા. હા બોલ શું છે તારે? હું એમ કહેતી હતી કે સાંજે જમવામાં શું જમવું છે? તું જી બનાવી હાલશે બનાવી નહીં કઈ પણ ઘરે ફ્રીજમાં કાંઈ છે નહીં શાકભાજી ને વરસાદ આવે છે તો બાયણે કંઈ લેવા જવાનો ટાઈમ નથી એટલે હું કહેતી હતી કે શું બનાવું. હા તો તને ઠીક લાગે કંઈક બનાવી નાખ ને. એ સારું હાલો એને બાપાએ હાથુસા કરી દીધા. હાલો મારે કંઈક વિચારીને બનાવવું જોઈએ નવું કંઈક. શું બનાવું? ભજીયા બનાવી નાખું? હાલો એ જ બનાવી નાખું. અરે વરસાદ ભર્યો વરસાદ ઉની ઉની રોટલી ને ભજીયાની મોજ. હાલો ભજીયા તો બની ગયા છે 3 જાતના ભજીયા બનાવ્યા છે ફુલવડા બટેટાના ને મરચાના. તમે ભાજી થોડીક નીકળી મેં કીધું લાઈને મેથીની ભાજી તો નથી તો પણ ફુલવડા તો થઈ જાય. હાલો પેલા 2-3 ગાણવા કરી લીધા છે મારી બેનપણી પંસાયકડીને દઈ દઉં ને ઓલી કૃષ્ણાને ને નૈનાને મારે દેવા જ નથી જવું ને વાઇટકો વ્યવહાર જ નથી કરવો. પંસાયકડી તો મારી બેનપણી છે મને આખી શેરીના ન્યૂઝ કહે એટલે મારે એને દેવા જવું પડે ને કા. હાલો એને દઈ આવું હમણાં. દરવાજે કોક આવ્યું લાગે છે. એ આવો કાગડી બેન આવો. આ આવ્યા લ્યો. આ શું ભજીયા લઈ આવ્યા છો? હા માં બેનપણી ભજીયા ભાવે તમારે લઈ આવે જ પડે ને. એ સારું થયું કાગડી બેન તમે ભજીયા લઈ આવ્યા ને હું કયો ન આને કહેતો હતો કે તું ભજીયા બનાવી દે મને વરસાદ આવે છે મને બહુ મન થયું છે તો કે મારે આમ મહેનત થાય ને ઓમ મહેનત થાય ને હા આરહુડી છે સારું થયું તમે ભજીયા લઈને મને બહુ મન હતું આજે. હા કે મેં કીધું પ્રવીણભાઈને ભાવે છે તે લાઈને ભજીયા દઈ આવું. મને ખબર જ છે આ મારી બેનપણી પંચાયતરી આરહુડી હે ને તે મેં એટલે દેવા આવી હતી કે ઈ રાજી થઈ જાય ને મને આખી શેરીની વાત કરે ને બધી પંચાયતરી એટલે બાકી હું કાંઈ હોજી નહીં છું તેને દેવા આવું ને મારે તેલ ને લોટ ને બધી બગાડી. લે પંચાયતરી આ ગરમ ગરમ ભજીયા દે પ્રવીણભાઈને લે આવે લઈ લે જલ્દી મારા હાથમાંથી મારા હાથે દાજે છે. હાલ હવે હું જાઉં પછી ડીશ મને મોકલાવી દેજે. હા લાવો કાગડી બેન લઈ લઉં. થેન્ક યુ. થેન્ક યુ ની હગીની થામે ને ભજીયાના બદલામાં મને આખી શેરીની માહિતી દેજે આવે. અરે પંચાયતરી એમાં હું થેન્ક યુ હોય એ તો પાડોશી કહેવાય એટલું તો દઈએ જ ને. હાલ હવે હું જાઉં છું ઘરે આવે. આવજો કાગડી બેન. એ આવજો કાગડી બેન. એ હારું હા. હાલો સિંટુના બાપા આવે ત્યાં સુધી મારે બેહવું જ જોહે. લાજી મમ્મીને ફોન કરી જો શું કરે છે. હાલો મમ્મી શું કરસ તું? એ બોલ દીકરા હું તો મજા કરે છે તું શું કરસ? કાઈ નહીં જો વરસાદ આવતો તો તે અગાસી વારી આવી ને હવે ભજીયા કરીને પછી બેઠી આવે. હજી સિંટુન પપ્પા તો આવ્યા નથી ને સિંટુડો રમવા ગયો છે. હારું લે તે ભજીયા કર્યા છે એમ ને? હા ઓ હાલો ખાવા હોય તો પૂગી જાવ. ના અહીં તાર ભાભીએ તો ભજીયા જ કર્યા છે. કે ભજીયા ભાભીએ બનાવ્યા ઈ ખાધા જેવા થયા છે કે માથા મારી તો ગોબો ન પડે એવા. મરી ગઈ એમ તો બોલ માં સાંભળી જાહે તો વહમું થઈ જાહે. શું કરે છે ઈ વાંદરી? એ રહી જો રસોડામાં બધી સોખું કરે છે. કે તું ને પપ્પા હાલો ને અહીંયા આંટો દેવા તો ઘરે અમારે આવવું છે પણ જો અહીંથી આવીને તો છોકરાને સ્કૂલે જવું હોય ને તાર ભાભીને મોઢું સડી જાય કે કઈ ત્યાં રોકાતાય નથી કઈ કામ નથી કરાવતા ને ભાગે ગંજુ ના કરે. તમારે એને એના માવતરે મોકલી દેવાય. એના માવતર ટકે તો ને અહીંથી જાય એવી બપોરે વાજે પાછી આવે ન્યાય કદડા હાલે છે કે અડધો ટકે નથી રોકાતી. એની માય વહરી લાગે છે નહીં મમ્મી? તઈ
એની માં તો બહુ જ છે અને એની ભાભી તો વળી એનાથી વધે તઈ આપણે ઓલા હગાના જો ને લગન હતા ત્યાંથી સંડાસના તાળા મારી દીધા જાણે કેમ ત્યાં કોઈ બગાડી જવાના હોય તઈ શું ને હતા તો એના દીકરીના હાહરિયા વાળા ને ત્યાં કઈ બગાડી જાત અને ત્યાં એવા તાળા મારે નહીં ભૂંડા લઈ ગયા હોય ન લાગતા હોય તઈ જ ને ન કરતા એવું થોડું કરે હાઈલા રાખે તો હવે બીજું શું કરવું હા એ તો એમ જ હોય કાગડી હવે બોલ બીજું શું છે કાંઈ નથી જો અમે શ્રાવણ મહિને ફરવા જવાના છીએ આવું છે તમારે ક્યાં જવાના છો ફરવા અમે જાહુ દીવ ને દમણ અરે બાઈ અમારે ગઈઢાવને હવે શું ને આવું તમે ફરી આવો છોકરા મારે તો મારી નણંદ આવવાની છે ને તે મારા હાહુએ ધરાર કીધું છે એને ભેગી લઈને જ જવાની છે અમારી જ્યાં જઈને ભેગી અમારે એને ભેગી જ રાખવી પડે નકર મારા હાહુનું મોઢું ચડી જાય તાર હાહુના ઉપાડા થોડા નથી કા કાગડી કાઈ સુને હું તો ક્યાં ભટકાઈ ગઈ તમે ક્યાં નાખી ગયા મને શું હવે બીજું શું કાગડી હવે સારું તે હાલ હવે રાખો ફોન હો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ કાગડા બધાય કારા છે હાલો સિન્ટન પપ્પા આવે તમારે ફઈજી ઓપરેશન કરાવી ન્યાય ખબર જોવા ગુડાવું જો હે ને જઈ આવી ન્યા જરાક ડોકું તાણતા આવી નકર વરી એને બહુ ધોખા કરીને થાકી જાહે અમારી ઓલી ફલાણી બેન આવી નહીં પૂછડી બેન આવી નહીં દીકરી બેન ખબર જોવા ન આવી એટલે મરવું જ જો હે એ ફાઈનેન ફુવાને જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ ભાઈ ફુવા એ તમને બેને જય શ્રી કૃષ્ણ આ તમને અચાનક શું થઈ ગયું મેં તો સવારે ફોન કર્યો તો મારા હાહુને તી કે મીનાને ફોન કરી જોજે ઈ કે એમને દાખલ કર્યા છે ઈ કે તે મેં કીધું લાઈજી મીનાને ફોન કરું તો મીનાને ફોન કર્યો તે કે મમ્મીને દાખલ કર્યા છે તે મેં હાલ હવે હું તો ઉતાવળે આવી મેં કીધું શું હશે તે કીધું હાલ ખબર જોતી આવી કીધું આ શું થઈ ગયું અચાનક બધું હું ના પાડતો તો તોય તરેલું ખાધા ખાઈ કરતી હતી તી કોલેસ્ટ્રોલ એટલો આવ્યો અને ડોહી તૈન નળિયું બ્લોક છે તી બલૂન ફેરવવું જોહે ઓહો તઈ નળિયું બ્લોક છે તૈન નળિયું છે બ્લોક ગજબ કરી ભાઈ તમે તો જે હોય તે પણ ખાધા ખાઈ જ કરે વાહ ફલાણા ભાઈની ઘરે જમવાનું છે ટીકડા ભાઈની ઘરે જમવાનું છે વાહ હોટલમાં જવાનું છે વાહ હોટલમાં જવાનું છે નકરું બહારનું ખાધા ખાઈ પછી શું થાય નળિયું બ્લોક ન થાય તે ઓગરે થોડી કઈ સારું તે અમે સા લઈ આવ્યા છીએ અટાણે તમારે પીવા હાટું અને સાંજે એવું હશે ને તો ટિફિને મોકલાવશું ફોન કરજો કાંઈ જરૂર હોય તો અમારા સિન્ટુન પપ્પા આવશે તમને હથવારો કરાવવા હો હા હા સારું હાલો ધ્યાન રાખજો બે તમારું બહુ ધ્યાન તો રાખવાનું છે ને કે તમારે જેમ ખાધા ખાઈ થોડું કરવાનું હોય નળિયું થોડી બ્લોક કરવાની હોય હા સારું હાલો ધ્યાન રાખશું હાલો જાય છીએ અમે જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ જો હું તમને કહેતી હતી ને બીજું કોઈ ન આવે તો મારા ભાઈ ને ભાભી તો આવશે જ ને મારા ભાઈ ને ભાભી ગામડેથી નહીં નીકળી શકે ને તો એને છોકરાને વહુ તો ખબર જવા આવશે જ બાકી આપણા વાળા જેવું ન હોય આપણી બાજુથી તો કોઈ મારી ખબર જવા ના આવે સાની રહી જાય હવે કાંઈ નથી કરવું હવે બધાને કહી દેવું જોઈ જાય તારી ખબર અને આપણા વાળીઓ તો ખબર જવા આવશે તો અહીંયા આવીને આપણને જ ઊંધું ઊંધું કહે તે આપણો જીવ બારવાનું જ કરશે હવે કોઈ કાંઈ નથી કરતું હાલ ને હવે સુઈ જા હવે આરામ કરી હાલ જો તો ભાઈને હાવ કેવું થઈ ગયું કા આ તે ધ્યાન ન રાખો તમને થાય વરી તમે કી વાળીના મુરા એ હું એમ નથી કહેતો પણ આ તો આપણે દર વખતે ઊંધી જ ચોટતી હોય ભાગો અહીંથી હવે હા ઈ તો હાસુ કહું એટલે કાગડી બધાયને ખોટી જ ખટકે યાર વાત કરી જ નકામી છે હાલ હવે હું ઘરે જાઉં છું હાલી આવજો હા ઈ તો હાસુ કહું હું મોઢા મોઢા એટલે ન ગમું કોઈ નહીં કાંઈ વાંધો નહીં પણ ના મોટી મોટી શિખામણ દેતા હતા પણ ઘરે ભજીયા તમને બે હાથે ઉલાડશે સારું હાલો હું હવે ઘરે જાઉં પછી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય હેલો દર્શક મિત્રો તમને મારા વ્લોગ કેવા લાગે છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો થેન્ક યુ બાય બાય અને હા બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં